રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં મઢ ખેડાના આદ્ય ઉપાસક પરમ પૂજ્ય જયમાળીના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. ગઈકાલે આપણે એમના જીવનની અંદર દેશ પ્રત્યેનો જે ભાવ છે, દેશ સેવા, તેની આપણે વાતો કરતા હતા. આજનો દિવસ 15મી ઓગસ્ટ એટલે ભારતભરની અંદર તમામ નગરજનો, નાગરિકો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતા હોય છે અને કરવી જ જોઈએ. કારણ કે આ દેશની સ્વતંત્રતાને માટે કેટલાય નરવીરોએ, કેટલાય શહીદોએ પોતાનું આહુતિ આપી છે, બલિદાનો આપ્યા છે. એ શહીદોને આપણે યાદ કરીશું. ઓ હિન્દ દેવ ભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. આપણે સૌ આ ભારત ભૂમિની અંદર જન્મ્યા છીએ અને આપણે દરેકના ઋણી છીએ, જેમણે જેમણે આપણા માટે બલિદાનો આપ્યા છે. વાત કરવી છે પરમ પૂજ્ય જયમાળી ખેડાની. એમના જીવનની અંદર પણ દેશ પ્રેમ બારોબાર રહેલો છે. કેવી રીતે એમના 2-3 પ્રસંગો આપ સમક્ષ રજૂ કરીશું. પૂજ્ય માળીને જ્યારે પણ વર્દી સામે આવે, એટલે કે કોઈ પણ સૈનિક સામે આવે કે સૈનિકની વાત આવે, એટલે તરત એનો જોમ અને જુસ્સો વધી જતો હતો. એમના બ્લડની અંદર દેશ પ્રત્યેની દાજ હતી. પૂજ્ય માળીને એવું કહેવાય છે કે જ્યાં જ્યાં જાય, જે તે પ્રસંગોમાં જાય, ત્યાં આગળ લોકો અલગ રીતે તેમને આવકારતા. વિદેશની ધરતી ઉપર પણ તેઓને ઘણી વખત જવાનું થતું. લંડનની ધરતી ઉપર એક વખત પરમ પૂજ્ય માળીને એમની ચાંદી તુલા કરવામાં આવી. પૂજ્ય માળીને ચાંદીથી તોલવામાં આવેલા. એ જ સમયે પરમ પૂજ્ય માળીએ સ્ટેજ ઉપરથી જાહેર કર્યું કે આ જે ચાંદી થઈ છે એ સંપૂર્ણ ચાંદી મારા દેશના સૈનિકોના કલ્યાણ અર્થે એમના માટે હું અર્પણ કરું છું. તો સૈનિક કલ્યાણ ફંડમાં એ ચાંદીને અર્પણ કરવામાં આવી. કેવડી મોટી એમની ત્યાગ વૃત્તિ છે. એવો જ એક પ્રસંગ ગુજરાત રાજ્યના અને સીમાડાની અંદર, જો નામ સાંભળ્યું હોય તો, નડાબેટ, જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર છે, માં નળેશ્વરી માતાની જ્યાં સતત હાજરી અને કૃપા છે, એ જગ્યા ઉપર પરમ પૂજ્ય માળીને બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને મળવાનું થયું. એ નડાબેટ જવા માટે એસ થંગપન, ત્યાંના જે શ્રીમાન IAS અધિકારી જે હતા, તેઓએ એમનું પાયલોટિંગ કરેલું હતું. એસ થંગપન સાહેબે ને પણ પૂજ્ય માળીની સાથે વાર્તાલાપ થયા પછી ઘણા બધા અનુભવો થયા. પૂજ્ય માળી જ્યારે ત્યાં ગયા એ સમયે BSFના જવાનોને ખોબલે ઢોબલે કાજુ બદામનો પ્રસાદ માએ વિતરણ કર્યો. યુવાનોની સાથે બેસીને વાર્તાલાપ કરતા જાણવા મળ્યું કે ત્યાં એમ્બ્યુલન્સની જરૂરિયાત છે. પૂજ્ય માળીએ વિના વિલંબે ખેડા આવી અને એક નવી નકોર એમ્બ્યુલન્સ બનાવડાવી અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSFનો કેમ્પ જે ગાંધીનગર મુકામે છે, ત્યાં આગળ જઈ તેને અર્પણ કરવામાં આવ્યું. જે દરેક કાર્યના અમે સાક્ષી છીએ, અમે નજરે નિહાળ્યું છે. તો આ છે પરમ પૂજ્ય માળીની સૈનિકો માટેની, દેશ માટેની સેવા ભાવના. પૂજ્ય માળી એ લેખક હોય, સારામાં સારા કવિ પણ હોય અને ઘણા બધા એમણે પદો પણ બનાવ્યા છે. ત્યારે રાષ્ટ્રભક્તિ માટે રાષ્ટ્રગાન આપણે ગાઈએ છીએ, પણ પૂજ્ય માળીએ અલગ રીતે એક રાષ્ટ્રભક્તિ માટેનું એક ગીત પણ બનાવ્યું છે. મારા ભારતના ઘડવૈયા તમે જાગજો, મારા ભારતના ઘડવૈયા તમે જાગજો, મારું ગુજરાત અને મહારાષ્ટ્ર, મારા સાધુ સંતોનું સૌરાષ્ટ્ર, મારા ભારતના ઘડવૈયા તમે જાગજો. જેમાં છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક મહાત્મા ગાંધી વગેરેનું વર્ણન તેમાં કરેલું છે. આજે પૂજ્ય માળીને આપણે સૌ 15મી ઓગસ્ટના દિવસે નતમસ્તક પ્રણામ કરીએ, વંદન કરીએ અને આ દેશની આઝાદી પાછળ જે જે શહીદોએ બલિદાનો આપ્યા છે તેમને પ્રણામ કરીએ. એવા સંત સુરા અને સતીઓને પણ યાદ કરીએ. એ જ ભાવના સાથે વિરમીએ. જય માળી, જય માળી, જય માળી.